નમસ્કાર મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત, જેમાં આપણું પ્રકરણ છે 5મું અને જે છે સમાંતર શ્રેણી। તો મિત્રો, આપણે સમાંતર શ્રેણીની અંદર સ્વાધ્યાય 5.3માં મહત્વના એવા બે ગુણના દાખલાનો અભ્યાસ કરી રહ્યા છીએ। તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 5.3માં પ્રશ્ન નંબર 8 અને 9 એ પણ બહુ મહત્વના દાખલાઓ છે, તો એનો અભ્યાસ કરવાના છીએ। જોઈએ પ્રશ્ન નંબર 8, જેમાં આપણને કીધું છે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો। બીજું અને ત્રીજું પદ, તો બીજું પદ એટલે A2 જે આપણને 14 આપ્યું છે, અને ત્રીજું પદ એટલે A3 જે આપણને 18 આપેલું છે, અને આપણે શોધવાનું છે 51 પદોનો સરવાળો એટલે S51। તો આપણને ખ્યાલ છે કે A અને D ના મૂલ્ય આપણી પાસે હોવા જોઈએ તો આપણે 51 પદોનો સરવાળો મેળવી શકીએ। તો આ જે બે માહિતી આપણને આપી છે, બંને માહિતીના આધારે આપણે A અને D શોધવાનો। તો બીજું અને ત્રીજું પદ તો એને વ્યાપક સ્વરૂપમાં લઈ જઈએ। A2 બરાબર 14 છે, વ્યાપક સ્વરૂપ થશે A પ્લસ D બરાબર 14। આને સમીકરણ 1 આપી દઈએ। ત્યાર પછી ત્રીજું પદ આપણને આપ્યું છે 18, તો એનું વ્યાપક સ્વરૂપ થશે A પ્લસ 2D બરાબર 18। તો આ એમનું વ્યાપક સ્વરૂપ। હવે બંને સમીકરણની આપણે બાદબાકી કરીએ, એટલે કે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા પહેલું સમીકરણ છે આપણું A પ્લસ D બરાબર 14, બીજું સમીકરણ છે A પ્લસ 2D બરાબર 18। બાદબાકી તો નિશાની બદલાવવી પડશે, A પ્લસ માઇનસ કેન્સલ થશે, પ્લસ D માઇનસ 2D એટલે માઇનસ D મળશે, અને 14માંથી 18 બાદ કરીએ તો માઇનસ 4 મળશે। બંને બાજુ માઇનસ એટલે પ્લસ, એટલે D બરાબર આપણને કેટલા મળશે? 4। આ D નું મૂલ્ય કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ, તો સમીકરણ 1માં D બરાબર 4 મૂકતા તો આપણને એનું મૂલ્ય મળશે। પહેલું સમીકરણ છે A પ્લસ D બરાબર 14, જેમાં D ના સ્થાને 4 મૂકીએ તો A પ્લસ 4 બરાબર 14। તેથી A બરાબર 14 માઇનસ 4, 4નું સ્થાન ફેરવતા માઇનસ થશે, તેથી A બરાબર 10। તો આ રીતે આપણને A અને D મળ્યા। હવે આપણે 51 પદોનો સરવાળો એટલે SN નું સૂત્ર વાપરીએ। SN બરાબર n/2 કૌંસમાં 2A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ D। S51 પદોનો સરવાળો આપણે શોધવાનો છે, એટલે 51/2 2 એનું મૂલ્ય છે 10 પ્લસ n એટલે 51 માઇનસ 1 અને D તો D નું મૂલ્ય આવ્યું 4। તો આ રીતે સૂત્રની અંદર એના મૂલ્ય મૂકી દઈએ। હવે જોઈએ તો 51/2 10 દુ 20 પ્લસ 51 માઇનસ 1 એટલે 50, 50 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 200। આગળ જોઈએ તો S51 બરાબર 51/2 એને ગુણ્યા 20 વત્તા 200, તો 20 વત્તા 200 એટલે 220। હવે અહીં આપણે કટ કરી શકીએ 110, તેથી S51 બરાબર 51 ગુણ્યા 110, એટલે કે આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો 51 ગુણ્યા આપણે 11 કરીએ
5601 ને એક શૂન્ય લગાવી દઈએ એટલે S51 બરાબર 5610. તો આ મેળો આપણો 51 પદોનો સરવાળો છે ને મિત્રો. સરસ, એકદમ સરળ એવો દાખલો. ત્યાર પછી જોઈએ કે સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49. પ્રથમ 7 પદ એટલે A7 બરાબર 49 અને 17 પદોનો સરવાળો 289 એટલે S17 બરાબર 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. પ્રથમ n પદોનો સરવાળો એટલે a અને d ના મૂલ્ય એની અંદર જોઈએ. તો આ બંને ઉપરથી આપણે a અને d ના મૂલ્ય મેળવવાના છે, એટલે કે આ બંને પરથી સમીકરણ શોધવાના. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે S7 આપ્યું છે એટલે કે n બરાબર કેટલા આવી ગયા? 7. તો 7/2 2a n એટલે 7-1 એને ગુણ્યા d. હવે S7નું મૂલ્ય તો જે છે 49. હવે આ પદ ગુણાકારમાં છે, બરાબરની આગળ લાવીએ એટલે 2/7 થશે બરાબર 2a 7-1 એટલે 6 એને ગુણ્યા d. 7-7 49 એટલે 7-2 14. આમાંથી આપણે 2 કોમન કાઢી શકીએ તો a પ્લસ 3d મળશે. હવે 2 છે 14ના છેદમાં એટલે સમીકરણ આપણને મળશે a પ્લસ 3d બરાબર 7. આ સમીકરણ પહેલું. એ જ રીતે S17 પરથી આપણે બીજું સમીકરણ શોધીએ તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. હવે 17 પદોનો સરવાળો આપ્યો એટલે S17 તો n બરાબર 17 આવશે એટલે 17/2 2a પ્લસ n17 17-1 એને ગુણ્યા d. હવે S17નું મૂલ્ય જે આપણને આપ્યું છે 289. આ પદને આગળ લાવીએ એટલે ઉલટી જશે 2/17 બરાબર 2a પ્લસ 17-1 એટલે 16d. 17 289 એટલે 17-2 34. આમાંથી આપણે 2 કોમન કાઢીએ તો a પ્લસ 8d. હવે 2 છે 34ના છેદમાં તો બીજું સમીકરણ આપણને મળશે a પ્લસ 8d બરાબર 17-2 34 એટલે સમીકરણ નંબર 2. હવે આપણે બંને સમીકરણની બાદબાકી કરીએ એટલે a અને d મળે. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા પહેલું સમીકરણ છે a પ્લસ 3d બરાબર 7. બીજું સમીકરણ a પ્લસ 8d બરાબર 17. બાદબાકી એટલે નિશાની બદલાવીએ. આ બંને માઇનસ, પ્લસ માઇનસ કેન્સલ. -5d 17માંથી 7 જાય -10. તેથી d બરાબર બંને બાજુ માઇનસ હોવાથી 10/5 એટલે d નું મૂલ્ય કેટલું મળશે? 2 મળશે. હવે આ d નું મૂલ્ય કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ જેથી આપણને એ મળે. તો સમીકરણ 1 માં d બરાબર 2 મૂકતા પહેલું સમીકરણ છે a પ્લસ 3d બરાબર 7. જેમાં d ના સ્થાને આપણે 2 મૂકી દઈએ તો a પ્લસ 3 ગુણ્યા 2 બરાબર 7. તેથી a બરાબર a પ્લસ 6 બરાબર 7. 6નું સ્થાન ફેરવીએ એટલે a બરાબર 1 મળશે. હવે આપણને કીધું છે n પદોનો સરવાળો.
તો SNના સૂત્રમાં n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, જેની અંદર a અને ડીનું મૂલ્ય આપણે મૂકવાનું છે. એનું મૂલ્ય 1 મળ્યું, ડીનું મૂલ્ય 2 મળ્યું, બરાબર. n/2 એનનું મૂલ્ય મૂકવાનું નથી, એનું મૂલ્ય 1 છે, પ્લસ n-1 અને ડીનું મૂલ્ય છે 2. n/2 2 એકા 2 પ્લસ 2n માઇનસ 2, આ બંને કેન્સલ થશે પ્લસ માઇનસ, એટલે n/2 ગુણ્યા 2n, તો 2 ફરીવાર કેન્સલ, એટલે SN મળશે આપણને n². તો આ થયો n પદોનો સરવાળો. તો એના પરથી આપણે કહી શકાય કે આપેલ સૂત્ર છે અયુગ્મ સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે એટલું રાખીએ. ફરી પાછા મળીએ નવા દાખલા સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.